લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં દીકરીઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। વડોદરા શહેરમાં અવારનવાર છેડતી અને હુમલાના બનાવો સામે આવતા લોકોમાં હવે ચિંતા વ્યાપી રહી છે। મળતી માહિતી મુજબ વડોદરાના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ ફાયર સ્ટેશન નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। કોમ્પ્યુટર ક્લાસ પૂર્ણ કરીને ઘરે જઈ રહેલી યુવતીને બે અજાણ્યા યુવકોએ રસ્તામાં રોકીને હુમલો કર્યો હતો। આરોપીઓએ મોઢા ઉપર રૂમાલ બાંધીને આવ્યા હતા, જેથી તેમની ઓળખ ન થઈ શકે। પરિવારજનોના આક્ષેપ મુજબ હુમલાખોરોમાંથી એકે યુવતીને જબરજસ્તી અજાણ્યું પ્રવાહી પીવડાવ્યું હતું અને બાદમાં તેના ઉપર ચપ્પુથી હુમલો કર્યો હતો। આ બનાવના પગલે વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી। ઈજાગ્રસ્ત યુવતીને તાત્કાલિક સારવાર માટે એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। ઘટનાના પગલે પરિવારજનો અને નગરજનોમાં રોષ જોવા મળી રહ્યો છે અને દીકરીઓની સુરક્ષા અંગે પોલીસ તંત્ર સામે સવાલો પણ ઊભા થયા છે। પરિવારજનોએ પોલીસ તંત્ર પાસેથી આરોપીઓ સામે કડક અને તાત્કાલિક કાર્યવાહીની તેમજ દોષિતોને ઝડપીને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી છે। આ ઘટના પછી શહેરમાં ફરી એકવાર મહિલા સુરક્ષાને લઈને ચિંતાઓ વધતી જોવા મળી રહી છે, ત્યારે પોલીસ અસરકારક કામગીરી કરે જેથી આવા બનાવો અટકાવી શકાય। બે છોકરા હતા, બ્લેક કલરનું, એકની આંખ કાળી હતી, બસ પછી નહીં ખબર। પછી મેં બૂમના ભાત જંદોળ કરીને તો એ લોકો ભાગી ગયા આમ પાછળના રસ્તે। પછી મેં હાઈટ વાઈટ ખબર છે કેટલું શું છે અને ઓળખાય છે તું એને એક મિનિટ એરિયા એડ્રેસ કયા ગામ છે સંગ્રાય સ્કૂલની પેટ્રોલ પંપખાના પાસે વાઘોડિયા તઈ પાછળ આવી પંબા બે ઉભેલા હતા, તઈ હું ઉભેલી હતી। હું ફોન કરું અમારે કાં તો રિક્ષા રોકાવતી હતી તો આયા એકદમ પાછળ પછી તને ખીચીને લઈ ગયા અંદર હજુ એ બૂમા બૂમ ના કરી કોઈ નહીં ઓરે ભાઈ શાંતિ રાખ જરા ભાઈ હે કોઈ નહીં કોઈ નહીં આવું ત્યાં આગળ। અમારી છોકરી 19 વર્ષની છે, 1 મહિનાથી ક્લાસ જાય છે, એ કોમ્પ્યુટર ક્લાસ છે। હું 4 રસ્તા ત્યાંથી આવતી હતી, રિક્ષા કરાવતી હતી તો 2 જણ છોકરા આવ્યા, રૂમાલ બાંધેલો મોં પર થો ને એક છોકરાની આંખ કાણી હતી, એને જબરજસ્તી દવા પીરાઈને એને છુરીનો ઘા માર્યો છે પેટમાં। દીકરી જે છે છોકરાઓ ઓળખતી હતી કે નહીં, રૂમાલ બાંધેલો છે એના મોં પે। ક્લાસમાં નહીં, કોઈ નથી, નહીં, ત્યાં રિક્ષા કરાવતી હતી, જબરદસ્તી ઊભી રાખો એ રિક્ષાની વાર જોતી હતી, રિક્ષા કરાવતી હતી તો કોઈ 2 છોકરા આવ્યા, એને રૂમાલ બાંધેલો હતો મોં પે ને એને ખેંચીને દવા પીરાઈ। આ દવા છે બી છે ને છુરીનો ઘા માર્યો છે પેટ પે। એ મહિનાથી જ જતી હતી, મહિનો થયો છે, 3 મહિનાનો કોર્સ છે। એ તો હવે અમને નહીં ખબર સાકા, નહીં એવું કશું બી નથી, નહીં કશું બી નથી, એવું નહીં, કોઈ દિવસ બી નહીં। સેફટી માટે એવું જ કહેવા માને છે કે કમિશનરને કહો કે અમારી છોકરી સેફ રહે ને એના જે આ એ કર્યું છે એને જલ્દ સે જલ્દ પકડે ને એની કાર્યવાહી કરે કે એ કોણ છે એને પકડે। આ છોકરી છોડીને કોઈ બી છોકરી સાથે બનાવ બની શકે છે આવો। એક માતા તરીકે તો તમે આ કહી રહ્યા છો, હા, એક માતા તરીકે તમે એ પણ માનો છો કે એવી રીતની વાતો હોય તો દીકરીએ મા જોડે શેર કરવી જોઈએ? બધી જ વાત શેર કરે છે છોકરી અમારી। અનુરોધ કરશો કે આવી રીતે કોઈ બનાવ બને? નહીં, એ તો અમને નહીં, એ કોણ હતું એ જ નહીં ખબર, ઓળખતી જ નથી। રૂમાલ બાંધેલો હતો મું પે, રૂમાલ બાંધેલો હતો, પણ આવી કોઈ ઘટના બીજી છોકરી જોડે ના થાય હા, એના માથે સરને કહો, હા, કોઈ બીજું કોઈ બી ગરીબનું હોય તો શું થાય? મારું નામ રૂબીના છે। ત્યાંથી મને આ મોહમ્મદભાઈ એમ્બ્યુલન્સ ચલાવે છે, અમારા વર્ષોથી એમનો ફોન આવ્યો કે આવી રીતે કિસ્સો બન્યો છે કે 2 માણસો આવીને છોકરીને ખૂણામાં લઈ ગયા, 2 આઈસર વચ્ચે, અને એને ગળું દબાઈને મોં ખોલીને દવા પીવડાવી દીધી। પછી એની ઉપર કંઈ જબરદસ્તી કરવા ગયા, પણ એ છોકરીએ હાથ પગ મારીને બચાવ કર્યો તો એ લોકોએ પેટમાં છરી મારી દીધી અને છરી મારીને જતા રહ્યા। મેં છોકરીને પૂછ્યું પણ તો એ કહે છે હું ઓળખતી નથી કોણ છે, પણ એટલું ધ્યાનમાં છે કે એક છોકરો આંખથી થોડો મતલબ આંખ એની કાણા જેવી હતી, એક છોકરો હતો ને બીજા છોકરાને હું ઓળખતી નથી। તો આવી રીતે આ છોકરી અમને એસએસજીમાં લાવી છે, એના મોંમાં ઝાગ આવી રહ્યા છે, એટલે અમને એવું લાગતું હતું કે એની સિરિયસ તબિયત થઈ ગઈ છે। તો તાત્કાલિક અમારી એક માંગ છે કે આ અમારી છોકરીઓ, બધાની છોકરીઓ આપણી છોકરીઓ છે, એમની સેફટી થવી જોઈએ, એટલે તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી કરીને જે પણ આરોપી છે
એમને તાત્કાલિક પકડીને જે કાયદેસર આર્ટિકલ અને સેક્શનના હિસાબે કાર્યવાહી થાય છે એ કાર્યવાહી કરવા માટે અમારા એડવોકેટ છે. દીકરી આ લોકોને ઓળખે છે ખરી? નથી ઓળખતી ને. કેવી રીતે ગઈ હતી? કોના કહેવાથી ગઈ હતી? છૂટ્યા પછી ઊભી કેમ રહી તો દીકરી? એ તો રોજ જાય છે, આવે છે, રિક્ષામાં બેસીને જાય છે, આવે છે. જબરજસ્તી પછી શું કર્યું? રોકીને એ લોકો લઈ ગયા સાઈડ પર ખૂણામાં. એ તો સીધી વાત છે કે રિક્ષામાં આવતી હતી છોકરી ટ્યુશનમાંથી છૂટે તો, એટલે ઊભી હતી, રિક્ષા રોકાઈ નહીં, રિક્ષા જતી રહી, બીજી રિક્ષાની રાહ જોતી હતી. એટલામાં એ લોકો આવીને અચાનક એને અંદર લઈ ગયા અને આવી રીતે આ કાર્ય કર્યું છે. એ બહુ ખોટું કાર્ય છે અને શરમજનક છે. હું એવું કહું છું, કેટલા વાગ્યાની ઘટના છે? 11:30 થી 11:30 સવારે. અચ્છા, આપ પોલીસ પ્રશાસન માટે શું અપીલ કરશો? પોલીસ પ્રશાસનને અમે દર વખતે આવી રીતે અપીલ કરેલી જ છે, હમણાં પણ અપીલ કરીએ છીએ કે તાત્કાલિક ધોરણે જે છે કાર્યવાહી કરવામાં આવે ને આ વારે ઘડીએ આવા કિસ્સાઓ બને. હું આ કિસ્સામાં હમણાં આટલા વર્ષમાં ચોથી વખત મારે આવવાનું થયું છે. પહેલાં આપણું અટલાદરામાં થયું હતું, પછી નવાયાર્ડમાં થયું હતું. એવી રીતે અલગ અલગ કિસ્સાઓ બનતા રહે છે. એટલે આની ઉપર થોડી સખ્તી થવી જોઈએ ને અમારી દીકરીઓ સેફ રહે એવું કામ કરવું જોઈએ. શું લાગે છે? એડવોકેટ મુફ્તી મોહમ્મદ ઇમરાન.